ગાંધીનગરમાં પીએસવાય ગ્રુપને ત્યાં આઈટી વિભાગના દરોડા, ભાગીદારો બંકિમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિતને ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે। સેક્ટર 8 અને સેક્ટર 21માં આઈટી વિભાગની કાર્યવાહી। ગાંધીનગરમાં એક સાથે 27 સ્થળોએ આવકવેરા વિભાગનું સર્ચ શરૂ થયું છે। આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા। તો ગાંધીનગરમાં પીએસવાય ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને આ દરોડામાં આ તપાસમાં 100 જેટલા આવકવેરા વિભાગના કર્મચારીઓ જોડાયા છે। પાટનગર ગાંધીનગરમાં પીએસવાય ગ્રુપને ત્યાં બંકિમ જોશી, નિલય દેસાઈ અને વિક્રાંત પુરોહિતને ત્યાં સર્ચ ઓપરેશન ચાલુ છે। વધુ વિગતો સાથે દર્શલ રાવલ જોડાયેલા છે। જી દર્શલ। જી સોના, હાલ રાજ્યના પાટનગર જે ગાંધીનગરમાં જે છે ઇન્કમ ટેક્સનું ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું, જેમાં પીએસવાય જે ગ્રુપ જે છે ત્યાં ઇન્કમ ટેક્સની આ તવાઈ બોલાવવામાં આવી છે। બંકિમ જોશી અને આ જે નિલય દેસાઈ જે છે સાથે વિક્રાંત પુરોહિત સહિતના જે ભાગીદારો છે તેમને ત્યાં દરોડા પાડવામાં આવે છે। સેક્ટર 8, 21 સહિતના એરિયાઓમાં ઇન્કમ ટેક્સે આ જે ટુકડીઓ બનાવીને આ કામગીરી હાથ ધરી છે અને ગાંધીનગરમાં એક જ સાથે 27 જગ્યા ઉપર આ જે ઓપરેશન ચાલી રહ્યું છે અને લગભગ ઇન્કમ ટેક્સના 100 થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે અને તપાસના અંતે બેનામી વ્યવહારો મળે તેવી મોટા પાયે સંભાવના સેવાઈ રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બાબતે વિગતો મેળવવામાં આવી રહી હતી અને શંકા પણ હતી। જે શંકાના આધારે અને આ તમામ માહિતીના આધારે આ ઓપરેશન જે છે મોટું ઓપરેશન કહી શકાય છે તે હાલ ચાલી રહ્યું છે અને તેની અંદર બેનામી સંપત્તિ મળવાની શક્યતાઓ છે, સાથે દસ્તાવેજોની વાત હોય કે પછી અન્ય બાબતોની ખરાઈ કરવાની વાત હોય તે પણ અહીંયા કરવામાં આવશે, જેથી કરીને આ જે બેનામી સંપત્તિ પકડવાની વાત છે તેમાં વધુમાં વધુ પુરાવાઓ મેળવી શકાય અને ચોક્કસ સચોટ અને કડક કાર્યવાહી પણ કરી શકાય। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।